નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ તિરુપતિ બાલાજી પ્રસાદ વિવાદમાં અમૂલ દ્વારા કરવામાં આવી પોલીસ ફરિયાદ। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી ફરિયાદ। GCMMFના MD જયેશ મહેતાના સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા। અમુક લોકો દ્વારા અમૂલને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી વાયરલ કરવામાં આવ્યું। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। बराबर नीचे घुसोई गेला है 10 વાર તમે મારો વાયર ચાલ્યો તિરુપતિ ખાતે જે લાડુ બને છે તેમાં જે ઘી એ લોકોએ વાપર્યું હતું તેમાં ઘણી બધી ભેળસેળ મળી છે। તો આ ઘી અમૂલનું છે તેવો ખોટો દુષ્પ્રચાર અમુક તત્વો દ્વારા કરવામાં આવેલ। તો અમૂલ સાથે જોડાયેલ 36 લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે। એટલે આ ફરિયાદ અમે FIR તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે રાખે છે। એટલે FIR અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે। અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી। તો આ વિવાદને દૂર કરવા માટે અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ કરી છે। અમૂલ દ્વારા જે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું તે શું છે સર? જે પબ્લિક આ ગઈકાલથી જ્યારે આ વિવાદ શરૂ થયો તો અમૂલે પણ આનું ક્લેરિફિકેશન આપવું જરૂરી હતું। એટલે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ અમે આ ખુલાસો કરેલ છે કે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી। અમૂલના પ્રોડક્ટ શ્રેષ્ઠ ક્વોલિટીના છે અને આપણા કરોડો ભારતીયોનો જે ભરોસો છે આ બ્રાન્ડ માટે તે કાયમ રહે તેવો અમે વિશ્વાસ આપવા માટેની લોકોને કોશિશ કરી છે।